सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सत्यावीसमा श्लोक की 9मो अध्याय 27मो श्लोक। यत्करोषि यदस्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। अच्छी बात नहीं सब करी तो उसका अर्थ है इसमें शुभफलैरेवं मोक्षसे कर्मबन्धनैः संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोऽहं सर्वभूतेषु
न मे द्वेष्योऽस्ति न प्रियः न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् मयि ते तेषु चाप्यहम् अपि चेत् અહીંયા સુધી જ આપણે જોયું તો 30 સુધી 29 શ્લોક સુધી જોયું હતું. એટલે અહીંયા હવે ભગવાન કહે છે પહેલાં યોગક્ષેમની વાત કરી અને પછી બીજા દેવોને ભજે, પણ એ બધા દેવોને શ્રદ્ધાપૂર્વક ભજે છે ત્યારે પણ એ લોકોને ખબર નથી કે મારું જ ભજન કરે છે, હું જ કર્મફળ દાતા છું, હું જ સર્વ યજ્ઞનો ભોગતા અને સ્વામી હું છું. પણ એ લોકો ન જાણતા હોવાથી એ નાના દેવતાને પૂજન કરીને જે મને પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે એને કીધું તત્વેન જવંતી તે. અને પછી જુદા જુદા ભક્તો તમે જેનો પ્રયત્ન એક સરખો છે, કોઈ દેવતાને પ્રાપ્ત કરે, દેવી સંપત્તિ પ્રાપ્ત કરે, સ્વર્ગમાં જવાનો વિચાર કરે, પિતૃલોકમાં જવાનો વિચાર કરે, પણ જે મને ભજે છે તો મને પ્રાપ્ત પ્રયાસ સરખો છે, પણ એમનું ફળ મોટાભાગના લોકોને જ્ઞાન ન હોવાના લીધે એ ભગવાનની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. અને એ પણ જોયું કે ભગવાન કહે છે મને પ્રસન્ન કરવા માટે કંઈ જરૂર નથી, જે કંઈ અનાયાસે તને પ્રાપ્ત થાય એ તું મને ભક્તિપૂર્વક આપ. બસ ભક્તિ એટલે સમર્પણ, શરણાગતિથી તું મને આપ, તો હું એનો સ્વીકાર કરું છું, હું એનો ઉપભોગ કરું છું. અને એ પણ આપણે જોયું ગઈ વખતે કે ભગવાનને આપણે આપીએ છીએ એ ભગવાન તો એમાંથી જે ભાવના છે એને જ ગ્રહણ કરે છે, વસ્તુ તે એમને જ રહે છે. આપણે લાડુ કે બધા પકવાન ધર્યા હોય તો એમાંથી શું મળે છે? ભગવાનનો પ્રસાદ. એને લઈને આપણને તો એની પ્રસન્નતા જ પાછી આપે છે. અને એટલા માટે ભગવાન કહે છે યત કરુષી દસનાસી યત જુહોસી દદાસી યત. એટલે અહીંયા ભગવાન આ શ્લોકમાં 2 પ્રકારના કર્મની વાત કરે છે. મનુષ્ય 2 પ્રકારના કર્મ છે, એક તો સ્વભાવતઃ ખાવું, યત કરુષી યત દસનાસી, જે કે ખાતા હોય સ્વભાવતઃ, અને બીજો છે પ્રેરણાથી, કોઈના આદેશથી. જેમ આપણે નાના બાળકો હોય એને આપણે કંઈક બેટા તારા ભાઈને આપીને, એટલે ભાઈને આપણે આદેશ આપીએ છીએ, પ્રેરણા આપીએ છીએ. શેના માટે? કે ભાઈ તારે બીજાને આપીને તારા ભાગમાંથી થોડુંક ત્યાગની ભાવના કેળવો, બીજાને આપવાની ભાવના કેળવો, કુટુંબની ભાવના કેળવો. આ બધા જ પ્રકારની ભાવનાને ખ્યાલમાં રાખીને વડીલ પેલા બાળકને એવું કહેતા હોય છે. એની પાછળ છે પ્રેરણા. એટલે ટૂંકમાં ક્યારે આપણે પ્રેરણાથી કે આદેશ આપીને પણ આપણામાં શું કર્તૃત્વ બુદ્ધિ, કર્તવ્યની બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ કરતાં પણ કર્તવ્યની બુદ્ધિ. નાનું તારે મોટો છે માટે નાના ભાઈનું તારે ધ્યાન રાખવું જોઈએ. ભલે ખાસ તમે જોજો આ બહુ જ બનતું હોય છે, 2 વર્ષનો ફેર હોય, ઘણી વખત તો 1 જ વર્ષનો ફેર હોય તો મોટો બની જાય. અને ત્યારથી એનામાં ત્યાગની ભાવના કેળવવામાં આવવામાં છે. કર્તવ્યની ભાવના જાગૃત કરવા માટે પણ ઘણી વખત દાદા દાદીને માન આપવું, પ્રણામ કરો. હા, આમ આપણે કંઈ પણ કરીએ એ ત્યારે આપણે તો મનમાં હું શું કામ દાંડિયો નમાવું, આપણે કહીએ ને એનો દાંડિયો શું કામ નમાવીએ ભાઈ, પણ અમે કીધું છે માટે કરીએ છીએ. દાદા દાદીને આદર આપવો જોઈએ, એમની સામે બોલાય નહીં. આ બધી પ્રેરણાથી કર્મ કરવામાં આવે છે, પણ એમાં પણ એ બાળકનું હિત રહેલું છે. એમ આપણે શાસ્ત્ર પણ યત કરુષી યત તપસ્યસી દદાસી, તું કોઈને પણ દાન આપે, કંઈ પણ હોમ વગેરે કરે ત્યારે તું મને અર્પણ કર. ભગવાનને મત અર્પણમ, તું મને અર્પણ કર. એટલે કે હું જે કાંઈ કરી રહ્યો છું એ ભગવાનની પ્રેરણાથી કરી રહ્યો છું. હું જે કાંઈ થઈ રહ્યું છે એ ભગવાનના અનુગ્રહથી થયું છે. અર્પણ એટલે શું? આપણે કંઈક સમજણ હોય ને કે હું જે કાંઈ કરું છું એ ભગવાનની શક્તિથી કરી રહ્યો છું, એના અનુગ્રહથી કરી રહ્યો છું. હું તો ખાલી ભગવાન કહેવાના છે નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચી. હું તો એક નિમિત્ત જ છું. મારામાં જે કંઈ સામર્થ્ય છે
એ ભગવાને આપેલું છે. આ પ્રકારની શરૂઆતમાં કદાચ સમજણ ન હોય તો પણ ભાવના રાખ. એટલે કીધું ને, ભક્ત્યા પ્રેષિત, આ પ્રકારની ભાવના રાખી જે કંઈ આપણને આપ્યું છે ભગવાનનું છે, તેરા તુજકો અર્પણ. એવી ભાવના એવી કે ઝડપથી નથી થતું, કારણ કે આપણને એટલી બધી મહેનતથી મેં કમાણી કરી અને હવે કહેવાનું કે ભગવાન તાર આપેલું તે આપ્યું છે. જલ્દી એવું નથી થતું આપણાથી, પણ છતાં ભાવના એનું નામ છે શરણાગતિ. શરૂઆતમાં ભાવના કરીએ, પછી છેવટે સમજ થશે, એ હકીકત બનશે કે ખરેખર હું જે કાંઈ કરી રહી છું એ ભગવાનની પ્રેરણાથી, ભગવાનના અનુગ્રહથી થઈ રહ્યું છે. બસ આની નોંધ લઈએ, એની સમજણ આવે, એનું નામ જ છે સમર્પણ, શરણાગતિ. અને તમે જુઓ કે આ પ્રકારની સમજણ કે શરણાગતિ ન હોય, ભગવાન કયા ખાલી એટલું જ કહી દીધું તત્પુરુષોમ અર્પણમ, પણ એની પાછળ કેટલી મોટી વસ્તુ રહેલી છે કે જો કર્તવ્ય કર્મમાં આવી સમજણ ન હોય તો કર્મ મારા માટે બોજ બની જાય, બોજ. એ માટે ભાર થાય, કરે રે આ બધું મારે કરવાનું, એ મારે જ કરવાનું, શા માટે મારી સાથે જ આવું કેમ થાય છે વગેરે ભાવના. જો આ પ્રકારની સમર્પણની ભાવના ન હોય તો થાય, પણ એની બદલે ઈશ્વરની પ્રેરણાથી થઈ રહ્યું છે, એના આદેશથી થઈ રહ્યું છે. પછી એ ગમે તેવા સંજોગો હશે ને તો આપણને મુશ્કેલ નહીં લાગે. નહીંતર કંઈક એવા સંજોગ ઉત્પન્ન થાય આપણે ગભરાય છે, કારણ કે આપણું ધ્યાન ન થાય એટલે તરત જ આપણે વિક્ષિપ્ત થઈ જવાના છે. મુશ્કેલી લાગવાની કે આ કેટલી મુશ્કેલ વસ્તુ છે, પણ ના, ઈશ્વર જે કરે છે મારા હિતમાં છે, એની પ્રેરણાથી કરું છું, એની શક્તિથી કરું છું. આવી સમજણ આવે ને તો પછી ક્યારે આપણે એવું ન લાગે કે અરે રે આ ક્યાં ભરાઈ પડ્યા, આ કર્મ મારા માથે આવ્યું, હું આમાં ભરાઈ પડ્યો કે ભરાઈ પડી, એવું લાગે ને ઘણી વખત કે આવું કરવો, આમાં આ નોકરીઓ તો કેવું સારું, તમારે એટલું બધી મુશ્કેલી છે, આમ ભરાય પડ્યા, કેટલું બધું કરવું પડે છે, કરીએ તો ખરા પણ લોકોને કદર નથી, અને મારે તો બધું જ સાંભળવું જ પડે છે. એટલે આમ આ બધું ક્યારે લાગે કે જ્યારે સમર્પણની ભાવના ન હોય તો. એટલે ફક્ત ભગવાન તો તત્પુરુષોમ અર્પણમ, તું મને અર્પણ કર એટલે સમર્પણ કર. હા, કે આ બધું જ ભગવાનને મને આપ્યું છે. મેં એક શ્રદ્ધાનો વિષય છે શરૂઆતમાં તો, કે ભગવાન જે કરે છે મારા હિતમાં છે, જે કરશે હરિતમ હિતનું, તો પછી વાંધો ન આવે. એટલે ટૂંકમાં ભૂતકાળમાં પણ જે કાંઈ થઈ ગયું મારાથી, એટલે એનો પશ્ચાતાપ થાય, અરે રે મેં ભૂતકાળમાં આ કર્મ શા માટે કર્યું, પણ જે કરાયું એ પરમાત્માએ કરાવ્યું છે, ભગવાનની આદેશથી થયું છે, એમાં કંઈક મારું હિત રહેલું છે. નહીંતર કહું ને કે આપણને સતત મુશ્કેલી લાગે, એનાથી આપણે અકળાય છીએ. બસ સ્વામીની જે અકળાય ન જોઈએ તો શું થાય, આવું મૂકું છે જેવું તો પછી આપણે અકળાય નહીં. આપણે કેટલા પ્રયત્ન કરીએ તો લોકો હમણાં ચાલે છે ત્યાં સુરતના, મને વાત કરતો દીકરો કે હડતાલ પર ઉતરી ગયા, આપણે એને એટલું બધું રાખીએ, એની બધી જ કાળજી રાખીએ, છતાં આવું કરે તો આપણે ન થાય દુઃખ. પણ જો એ વખતે પણ આપણે એમ લાગે કે ભગવાન આમાં પણ મારું કંઈક હિત કરી રહ્યો છે, એનું આ વર્તન પાછળ પણ મને કંઈક મજબૂત બનાવવા માગે છે, શું છે મને ખબર નથી પડતી ત્યારે. અને ત્યારે પણ લાગે કે આવું કેમ થાય છે, ફરિયાદ થાય. પણ ઘણી વખત માં પણ કડવી દવા આપે છે, શેના માટે? મારા સ્વાસ્થ્ય માટે. એમ કદાચ આપણને ન ગમતી પરિસ્થિતિ આવી શકે, પણ એ પણ પરમાત્માએ મોકલી છે મને, કંઈક મારું હિત છે બસ. એટલે ટૂંકમાં જ્યારે પણ આપણે નિશ્ચય કરવાનો હોય ત્યારે મારી આ સંકુચિત બુદ્ધિથી ના કરો. કોઈ પણ કર્મ કે કંઈ પણ કરવાનું હોય ત્યાં નિશ્ચય તો પહેલાં કરવો જ પડે છે, અને એ નિશ્ચય મારી આ સંકુચિત બુદ્ધિથી નહીં, પણ ઈશ્વર
મહત્વ કોને આપવું? મારી સંકુચિત બુદ્ધિને કે જે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એને બધા એનું હિત એના હૃદયમાં બધા માટે હિત રહેલું છે. જો એવી સમજણ હોય તો આપણને વાંધો ન આવે. જેમ આપણે મારા શ્રી વાર્તા કહેતા હોય કે ભગવાન વિષ્ણુ ભગવાન શ્રેષ્ઠ શૈયા પર સૂતા છે, લક્ષ્મીજી પગ દબાવી રહ્યા છે અને ભગવાન વાર્તા કરી રહ્યા છે. શેની વાર્તા? આ સૃષ્ટિનું સર્જન, આ જગત કેવી રીતે સર્જન થયું. અને લક્ષ્મીજી હુંકારો પડે, હુંકારો પડે છે. અને હુંકારા પૂરતા જ એ તો પ્રકૃતિ છે લક્ષ્મીજી, અને આખું સર્જન થઈ રહ્યું છે. એમ જો આપણે જે કંઈ થઈ રહ્યું છે એમાં હુંકારો પૂરી એટલે કે શું? હા, જે કંઈ થયું છે એને સ્વીકારીએ, હા, એમાં કોઈ વિરોધ દર્શાવે નહીં તો વાંધો ન આવે. એટલા માટે યત તપસ્યા સિંહ ઘણી વખત કીધું ને, મહાત્માઓએ 10,000 વર્ષ સુધી તપ કર્યું ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ. એટલે શું? તપ એટલે આ પ્રકારનું કે ધીમે ધીમે 10,000 સુધી ભગવાન જે કરે છે એ મારા હિતમાં છે, એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. શંકા લાભ આપી, કદાચ આપણને ખબર ન હોય તો શ્રદ્ધા એ શંકાનો લાભ આપે. 10,000 સુધી શંકાનો લાભ આપે ત્યારે પછી કે હા, સાચી વાત છે કે જે ભગવાન કરે છે હિતમાં છે, સર્વજ્ઞ છે, એની પ્રેરણાથી એને આપણી શક્તિથી બોલાય છે. તો બોલાય પણ શકે, સંભળાય પણ ન શકે. આ બધી એની શક્તિનું પરિણામ છે. અને જે કરશે તે મમ હિતનું એક નિશ્ચય બદલાય નહીં. કોઈને ગાઈશ મને યાદ નથી, પણ જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. અને એવું આપણે વાર્તા પણ સાંભળી છે. યાદ કરી દે ખાલી કે રાજા એક રાજ્યમાં બધી વાતો ચાલતી હોય છે અને કંઈક શેરડી ખાતો હશે અને એને વળી મન પોતાની જાતે કરવાનું મન થયું અને કંઈક ચપ્પાથી એની આંગળી કપાઈ ગઈ. ભગવાન એટલે મંત્રથી બોલાઈ ગયું કે ભગવાનની ઈચ્છા થઈ, જે થયું સારું થયું, જે થયું એ સારું થયું. ભગવાનની ઈચ્છા થઈ તેવો શબ્દ ન વાપર્યો એણે, ભગવાન જે કરી સારા માટે. રાજાને ગુસ્સો આવ્યો, તમારી આંગળી કપાઈ ગઈ અને મંત્રી કહે છે જે થાય સારા માટે. આ મંત્રી કહ્યું નકામો છે, જાઓ એને જેલમાં પૂરી દો. જેલમાં લઈ જઈ રહ્યા ત્યારે કે ભગવાનની ઈચ્છા જે થયું સારા માટે. રાજાની આમ આંખ ઊંચી થઈ ગઈ કે આને જેલમાં મૂકવું છે ત્યારે કે છે થઈ સારા માટે. આ કયા પ્રકારનો માણસ છે? આવી ભક્તિ હોય? એને એવું થઈ ગયું. પછી થોડા દિવસ થયા, રાજા તો પેલા તો જેલમાં મૂકી દીધા છે. રાજા પોતે શિકાર કરવા નીકળ્યા અને બધા સૈનિકોને લઈ ગયા. પણ હંમેશા બનતું હોય છે એ પ્રમાણે શિકારી પાછળ રાજા આગળ આગળ ભાગી ગયો, સૈન્ય પાછળ રહી ગયું. અને એ દરમિયાન કોઈ માણસ આવ્યા અને એને રાજાને પકડી ગયા, કારણ કે એમને તો 32 લક્ષના પુરુષની આહુતિ આપવા માટે યજ્ઞમાં જરૂર હતી. એમ ઓહો, આ રાજા તો 32 લક્ષણ છે, દેખાય છે ના ઉપર, મુખ ઉપરનો તેજ જ દેખાય છે. રાજાને પકડી બાંધી દીધો. રાજા કે છોડો, હવે તો બાંધી જ દે ને, પણ પછી એની પૂજા કરી. હા, કારણ કે એને આહુતિ આપવી છે, બલિદાન આપવું છે, પૂજા કરી, હાર કર્યા, બધું કર્યું છે. આહુતિ આપવા જાય ત્યાં દેખાણ ઓ અને આવું તો કપાયેલી છે, 32 લક્ષણો નથી, છોડી દો. રાજા તો છૂટી ગયા, સારું થયું. હવે પછી પાછા રાજ્યમાં આવ્યા, પેલા ને બોલાવ્યા મંત્રીને કે તમે મને જે થાય સારા માટે, ચાલો મારી આંગળી કપાણી અને હું બચી ગયો. પણ તમને કેમ કહેતા હતા જેલમાં નાખ્યા ત્યારે? તો કે જો રાજા, તમે મને જેલમાં ન નાખ્યો તો હું તમારી સાથે હોત તો તમારે બલિદાન એટલે મારું બલિદાન થાય. એટલે જે થાય એ હિતમાં છે. એવી ભાવના હોવી એ કોઈ સરળ નથી. આ વસ્તુ સરળ નથી, પણ આ ધીમે ધીમે આમાંથી આપણે મનમાં સતત બળાપો થતો જ હોય છે. આપણે પ્રસન્નતાપૂર્વક કોઈ પણ ઘટનાને સ્વીકારતા નથી. ભલે બહાર કંઈ નહીં કહીએ, પણ અંદર કચકચાટ ચાલતો છે. પણ આ સતત સમજણ આવે, ભાવના હોય કે હું જે કંઈ કર્મ કરું છું એ મને ભગવાનની શક્તિ છે માટે કરું છું. મને આ જે કંઈ કર્મ મારા ભાગે આવ્યું છે, મારા ભાગે જે કંઈ કર્મ આવ્યું છે એમાં પાછળ બળાપતિ મને જ આવું કેમ, મારે જ કરવાનું, મને આમાં ફસાઈ ગયો કર્મમાં ના.
ભગવાને મને કર્મ કરવાની તક આપી છે. આવી પરિસ્થિતિમાં જ મારી અંદર ભગવાને આપેલી શક્તિનો વિકાસ થવાનો છે, ઉદ્ઘાટિત થવાનું છે. એનું નામ છે સમર્પણ. પણ જ્યાં સુધી અજ્ઞાન હોય, ભગવાન આ પ્રકારે મને એમની પ્રેરણાથી કર્મ કરું છું, એની શક્તિથી કરું છું. એવું જ્ઞાન ન હોય, અજ્ઞાન ન હોય તો શું થાય? રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ભય આ બધું જ આવવાનું. અને એટલા માટે કહે છે યદ કરુષ્ય દસનાસી યદ જોશી દદાસી તત. એટલે ટૂંકમાં તત્પુરુષ મદ અર્પણમ. ભગવાન કહે છે તું મને અર્પણ કર, એટલે કે જે કંઈ થાય છે એ બધું ભગવાનની ઈચ્છાથી રહે. શું થાય? આપણી લાગણી ડૂબાય, કુંઠિત થઈ જાય અને આપણે મુક્ત રહી શકીએ નહીં. સમર્પણ હોય તો મનુષ્ય મુક્ત રહી શકે, પ્રસન્ન રહી શકે. નહીં તો સતત કંઈક ઘટના ઘટે એટલે એની અસર આપણા પર થાય. માન, અપમાન આ બધું થવાનું જ છે. નિંદા, સ્તુતિ, પ્રતિકૂળતા, અનુકૂળતા, પછી આપણે એનું ચિંતન કરીએ. એટલે નાની નાની ગણતરી થાય. કંઈ પણ થતું એટલે તરત મનમાં હું કહું દાંડીઓ નમાવું ને, કોઈને પ્રણામ કરું તો પણ એમ થાય કે મને પ્રણામ કરું છું, મને શું મળશે? બહારથી ના કહીએ, બહારથી તેમ જાણે કે મને બહુ ભાવ છે, પણ અંદર કંઈક ચિંતા આવે કે આમ કરવાથી હું આ લોક કે પરલોકમાં કંઈક મને મળશે. એટલે ટૂંકમાં સતત આપણે ગણતરી કરીએ છીએ. એટલે આપણે અર્પણ કરીએ એટલે શું? આ ગણતરીમાંથી મુક્ત થઈએ. બીજો અર્થ અર્પણ એટલે ચિંતા પણ હોય છે. અર્પણ એટલે ભગવાન કહે છે તત્પુરુષ મત અર્પણ. ક્રિયા તો બરાબર છે, પણ સાથે સાથે ભગવાનને અર્પણ એટલે કોઈ પણ પ્રકારની ગણતરીમાંથી મુક્ત થવું. ધીમે ધીમે થવાય, એક સામું થવાનું નથી. કારણ કે આવું જ છે આપણું મન. એ મનને સમજવાની જરૂર છે કે આ મન કેવી ગણતરી કરી રહ્યું છે. હંમેશા કંઈક કાં તો ગણતરી હોય, કાં તો કર્મ પ્રત્યે દહેશત, દેહસ એટલે કંઈક ને કંઈક ગણતરી થતી હોય છે. ગણતરી હોય, કાં તો દહેશત હોય કે આ થશે કે નહીં. સમર્પણ એટલે શું? ગણતરીનો ભાવ, દહેશત આ થશે કે નહીં. ભગવાન કરશે જ, કારણ કે ભગવાને કહ્યું છે યોગક્ષેમ વામ્યહમ. એ બધું જ મને કરવાનું છે. મનમાં ભયથી મુક્તિ, દહેશતથી મુક્તિ, એનું નામ સમર્પણ. તો જ માણસ મુક્ત રહી શકે. દુઃખેશુ અને દિગ્નમનાહ સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ. બસ ધીમે ધીમે આપણું જે સ્થિત પ્રજ્ઞ છે એના તરફ જવા માટે આ સમર્પણ એ ખૂબ જ મહત્વનું છે. યદ કરું છે દસનાસી એટલે ટૂંકમાં જે કંઈ પ્રભુ કરું તારી આરાધના બની જાય. તત્વ આપણે બોલીએ છીએ ને, તારી આરાધના બની જાય. મારું એકે ચાલવું છે પણ તારી પ્રદક્ષિણા બની જાય. હું જે કાંઈ કરું એ તારી આરાધના બની જાય. એનું નામ સમર્પણ. અને જ્યારે સમર્પણની ભાવના આવે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય. ત્યારે મારો અહંકાર, ભાગવતમાં ત્યારે સુંદર જોઈ રહ્યા છે ને કે ભક્તિના કારણે આ બધું જ શક્ય બને છે. અને ભક્તિ આ પ્રકારની ભક્તિ એટલે સમર્પણ, શરણાગતિ, એના લીધે દ્વૈતની ભાવના, હું ને તું જુદા, એ પણ ઓછું થઈ જવાનું. કારણ કે ગણતરી જ નથી. એ તો ભગવાનને સમર્પણ કરે છે. બસ એક જ છે કે ધીમે ધીમે આપણા નિશ્ચય બદલાવીએ કે બધું જ પરમાત્માની કૃપાથી થઈ રહ્યું છે, એના અનુગ્રહથી થઈ રહ્યું છે, એની શક્તિથી થઈ રહ્યું છે. અને જે કાંઈ કરશે તે મારા હિતમાં છે. તો શું થાય? ભગવાન 28મા શ્લોકમાં વાત કરી. આ બહુ સુંદર ચર્ચા છે. એક નાનકડા ભગવાનનો એક નાનકડો શબ્દ છે તત્પુરુષમ મત અર્પણમ. મને અર્પણ કર, સમર્પણ કર, પણ સમર્પણની શરણાગતિ. અને શરણાગતિ બધા જ એના શરણ મૂકી દે. ભય હોય, ચિંતા હોય, જે કાંઈ હોય, આ હું કરું છું એ પણ નહીં, એના દ્વારા થઈ રહ્યું છે. બસ એ કરાવી રહ્યો છે, હું કરી રહ્યો છું. અને એટલા માટે જ્યારે એવું કરશું ત્યારે શું થાય છે? શુભાશુભ ફલેરેવમ મોક્ષસે કર્મબંધનૈઃ સંન્યાસયોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપશ્યસી. ભગવાન કહે છે કે શુભ અને અશુભ ફલે એવમ મોક્ષસે. કારણ કે કર્મ કરીએ એટલે બીજું ગણતરી થતી જ હોય. અને જ્યારે કર્મફળ આવે ત્યારે પણ આપણે તરત જ એ સારું છે, ખરાબ છે, શુભ છે એટલે ઇષ્ટ છે,
અનિષ્ટ છે થવાનું છે, પણ જ્યારે તત્પુરુષોદ અર્પણમ, જ્યારે આપણે ભગવાનને અર્પણ કર્યું હોય ત્યારે પછી મારા માટે શુભ પણ નથી, અશુભ પણ નથી, એ મારા માટે પ્રસાદ છે એવું થયું ને. અને એટલા માટે મોક્ષ છે કર્મબંધને હિ. એ કર્મબંધન એટલે શું? કે જ્યારે કોઈ પણ કર્મ કરીએ ત્યારે આ શુભ છે, આ મારા હિતમાં છે, અરે આ ન કર્યું હોત તો સારું હતું, આવું ફળ મળ્યું મને ખબર જ નહોતી, એ બધી જે ગણતરી છે એમાંથી મુક્ત થઈએ તો આ બધી વસ્તુ મારા પર પ્રભાવ પાડે નહીં. એટલે ટૂંકમાં મને કર્મ નથી મળતું, કર્મ ફળ મને કેવું બનાવે? પરતંત્ર. જે સુખ મળે તો સુખની પ્રાપ્તિ માટે, અને દુઃખમાં પણ મને સ્વતંત્રતા છું. એટલે ટૂંકમાં આ પરતંત્રતામાંથી મુક્તિ. જો આપણે સમર્પણ ન કરીએ તો આપણે સતત સુખ માટે ફાંફા મારીએ, દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ. અને સ્વામીજી મહારાજ કહે કે એ આ સમજણ સમર્પણની ભાવના ન હોય તો શું થાય છે? સુખની પ્રાપ્તિ માટે કે દુઃખને દૂર કરવા માટે જે કંઈ પ્રયત્ન છે, કેવા છે? આંખે પટ્ટી બાંધી હોય ને, અને પછી એમ કે માટલાને ફોડવાનું છે, હાથમાં લાકડી આપી દે, અને પછી કે જો સામે માટલા લટકાવ્યું છે એ તો ફોડી આપો. પણ આપણે કેમ મારતા? હવામાં જ લાકડી વીંધતા હોય. મોટે ભાગે હવામાં લાકડી વીંધાતી હોય છે. ઘણી વખત તો લોકો આમ પગલાં ગણી દીધા હોય પહેલાં, કે અહીંયા ઊભા રાખશે તો એટલા પગલાં થશે, માટલી ફોડી નાખીશ. પણ પેલા લોકો એને પેલા ગોળ ગોળ ફેરવી એને રીતે એક દિશામાં બદલાવી દે કે એને પછી હવામાં લાકડી જ વિંધ્યા કરી છે. પણ સમર્પણની ભાવના હોય તો આ બંધન કર્મ ઉત્પન્ન કરી શકતો નથી. એટલે ટૂંકમાં અપેક્ષા, ગણતરી, ભય આ બધું જ સમર્પિત કરે તો આપણે શું બની શકે? મુક્ત બની જઈએ ને, તો જ મુક્તતાનો અનુભવ થાય, બાકી મુક્તતાનો અનુભવ થાય નહીં. કર્મબંધે મોક્ષ એટલે કર્મના બંધન. હા, અને એના કારણે સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો માં ઉપેક્ષી. અને સંન્યાસ યોગ એટલે શું? સંન્યાસ એટલે સર્વ કર્મનો ત્યાગ, અને યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. એટલે હવે સર્વકર્મનો સંન્યાસ એટલે હવે એને કર્તૃત્વ રહ્યું નથી કે હું આ કરું છું ને મારા દ્વારા ભગવાન ધરાવી રહ્યો છે, હું નિમિત્ત છું. અને યોગ એટલે એના કારણે મન શાંત રહે, એટલે યોગ એ ચિત્તવૃત્તિ નિરોધ. એટલે સંન્યાસ યોગથી જોડાઈને, એટલે ટૂંકમાં હવે એ કેવું બની ગયું છે? અનાશ્રિત કર્મ કાર્ય કરું તેમાં સંન્યાસી ચ યોગી છે. એ સંન્યાસી પણ છે અને યોગી છે, કારણ કે હવે કર્મફળનો આશ્રય એને મૂકી દીધો છે. કેમ? સમર્પણની ભાવના આવી છે માટે. એટલે આસક્તિ કે સલામતી એ બધું ભગવાનને આપ્યું છે. પોતાનો ભય, રાગ, દ્વેષ, એના કારણે મને રાગ, દ્વેષ, ભય એ બધું જ સ્વાર્થ એ ભગવાનને અર્પણ કરવાના લીધે અંતઃકરણ સુધી થાય છે, અને એના કારણે મનમાં શાંતિ આવે છે, ચિત્તવૃત્તિની એકાગ્રતા આવે છે. માટે સંન્યાસ યોગાત્મા એટલે અંતઃકરણ શુદ્ધ થાય છે, જ્ઞાનની જિજ્ઞાસા થાય છે. અને જ્યારે ગુરુજી જ્ઞાન આપે ત્યારે એ જ્ઞાન એને હા તત્વમસી કીધું, પણ તરત જ એને એ પોતાનું હા બરોબર છે. એટલે ટૂંકમાં એને ભગવાન કહે છે સંન્યાસ યુક્તાત્મા વિમુક્તો માં ઉપેક્ષી. એટલે મુક્ત થઈને, એટલે ત્યારે વાત કરી હતી કે જીવન જીવતા મુક્તિ એટલે કર્મબંધથી, કર્મના બંધનમાંથી મુક્તિ. અને છેવટે પતિતે શરીરે જ્યારે શરીર પડી જાય છે ત્યારે ભગવાન જે સચ્ચિદાનંદ ધન છે એને પરમાત્માને એ પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં એને ફરી આ માયિક ઉપાધિમાં આવવાનું રહેતું નથી. જે જળ છે, નદીનું જળ છે, સમુદ્રને મળી જાય છે અને સમુદ્રથી પૃચ્છતે એવું નિષેધમાં આવે છે કે નદીઓ સમુદ્રને મળતા પોતાનું અસ્તિત્વ નથી રહેતું, ગંગા, યમુના, પણ સમુદ્ર બની જાય છે. આ પણ ભગવાન સાથે એક થઈ જાય છે. પછી આપણે એ પણ જોયું હતું કે વખતે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યસી ન પ્રિયઃ. ભગવાન કહે છે જે મને સમર્પણ કરે છે એ કર્મના બંધનથી મુક્ત થઈ, સંન્યાસ યુક્ત થઈને મને પ્રાપ્ત કરે છે. તદ પ્રશ્ન થયો કે તમે ભગવાન પક્ષપાતી ખરા? તમારા ભક્તને મુક્ત કરો અને વિચારે નહીં? તો કે ના, બધામાં સમાન ભાવે બધાના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છે. એટલે મને કોઈ પ્રિય પણ નથી અને દ્વેષ્ય પણ નથી. કોઈ ઉપાધિની દ્રષ્ટિએ જુઓ કે અંતઃકરણ દ્રષ્ટિએ, પણ ભક્તિનો પ્રભાવ છે.
ભગવાનનો નહીં. ભક્તિ એવી છે કે જે મને જાણી કે પક્ષપાતી બનાવે છે. એટલે આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ સૂર્ય છે બધે જ પ્રકાશે છે, બરાબર, પણ એનો પ્રકાશ જે દર્પણ હોય ત્યાં રાખીએ તો પ્રતિબિંબ પડે, પણ એ ભીતમાં એનું પ્રતિબિંબ પડતું નથી. પણ જે ભક્ત છે, જેને સમર્પણ કર્યું છે, જેનું અંતઃકરણ શુદ્ધ થયેલું છે, એના અંતઃકરણમાં ભગવાન જે બધાના હૃદયમાં રહેલું છે, પ્રકાશિત રહ્યો છે, પણ અંતઃકરણમાં જે અંતઃકરણ શુદ્ધ છે એમાં પ્રકાશ દેખાય છે. એનો પ્રકાશ દેખાય છે એટલે કે આનંદની અનુભૂતિ કરી શકે છે, સુખની અનુભૂતિ કરી શકે છે. અને સામાન્ય વ્યક્તિ જે ભગવાનને માનતી નથી, જેનામાં ભક્તિ જ નથી, સમર્પણ નથી, હું કરું છું એવી ભાવના છે, કર્તૃત્વની ભાવના છે, તો ભોક્તૃત્વ આવવાનું જ છે. અને એના માટે જાણે કે ભગવાન અનુગ્રહ કરતા નથી. ભગવાન કહે કીધું સાવિત્રે સૂર્યનારાયણ બધે પ્રકાશે છે, પણ દર્પણમાં જાણે કે બધાએ પ્રકાશતા હોય અને ભીત ઉપર પોતે પ્રકાશતા નથી. એટલે કેવા છે? દેશ્ય છે. દર્પણ માટે એમને રાગ છે અને બીજા માટે દ્વેષ છે, એવું નથી. દર્પણ દેતા નથી, પણ એ સપાટીનું કામ છે. એટલે જેમ બીજો દ્રષ્ટાંત પણ ટીકાકર આપેલું કે ગરમી શીતળ અગ્નિનો સ્વભાવ છે શીતળતા દૂર કરે, આપણે ઠંડી દૂર કરવાની, શીતળતા દૂર કરવાની. એ કોની કરે? જે નજીક આવે નહીં, દૂર ઊભા હોય તો એને કેવી રીતે કરે? અગ્નિ નજીક તો આવવું પડે. એમ જે ભક્ત મારી નજીક આવે છે, એટલે કે મને એને મારી ભક્તિ કરીને મને સમર્પિત થાય છે, તો એના માટે હું જાણી કે પ્રિય હોય એવું લાગે છે, પણ ખરેખર બધા જ મારા માટે સમાન છે. હું પક્ષપાતી નથી, પણ ભક્તની ભક્તિ મને પક્ષપાતી બનાવી છે. હવે ભગવાન આગળ કહે છે કે શૃણુ મત ભક્તિ હે મહાત્મ્ય, મારી ભક્તિનું મહાત્મ્ય સાંભળો તમે. આ ભક્તિ ક્યાં લઈ જાય છે માણસને? તો કહે છે અપિ ચે સુદુરાચાર, 30મો શ્લોક. અપિ ચે સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાવ, ભજતે મામ અનન્ય ભાવ સાધુરેવ સમંતવ્યઃ, સમ્યક વ્યવસિતો હિ સઃ, વ્યવસિતો હિ સઃ. એટલે ભગવાન કહે છે મારી ભક્તિ તો જો. અપિ ચેસુ દુરાચાર ભજતે મામ અનન્ય ભાગ. જો કોઈ દુરાચારી પણ, દુરાચારી સુદુરાચાર એટલે મહાદુરાચારી હોય, ભજતે મામ અનન્ય ભાગ, પણ જે અનન્ય ભાવથી ભજે છે તે સાધુ રેવ સમંતવ્ય, એ ખરેખર સાધુ છે એવું જ માનવું. કેમ કે સમ્યક વ્યવસ્થિતો હિ સહ, કારણ કે એના મનમાં સંકલ્પ સમ્યક યોગ્ય યથાર્થ મનમાં સંકલ્પ થયો છે. કયો? કે ભગવાનને ભજવા. પણ છે સુદુરાચારી, દુરાચારીને પણ અતિ દુરાચારી એવો પણ હોય, પણ એક વખત એના મનમાં નિશ્ચય થયો કે અત્યાર સુધી જે દુરાચાર કરતો હતો, અતિ દુરાચાર કરતો હતો, એ ખરેખર સત્ય નથી, પણ મારે તો ખરેખર ભગવાનને ભજવા જોઈએ. તરત જ આપણા માનસ પટ ઉપર કોણ આવે? અંગુલીમાલ. વાલ્યો લૂંટારો કે છે અંગુલીમાલ બધાની કોઈ પણ રસ્તામાં જાય ને આંગળીઓ કાપી કાપીને વાળ બનાવતો હતો. એવી રીતે બાલ્યો લૂંટારો તરીકે જે કહેતા, ખરેખર તો પ્રચેતાના પુત્ર હતા, બ્રાહ્મણ પુત્ર હતા, પણ સંગતને લીધે એ ધંધો કરવાને બદલે લૂંટ કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. જ્યારે નારદજી આવીને કહે છે, લાંબી વાર્તા નહીં કહી, તમને બધાને ખબર જ છે કે તું પૂછી તો આવ્યા કે તું બધું તારા કુટુંબના માટે કરે છે, આ પાપ કર્મ તો છે થાય, એ પાપ કર્મના ભાગીદાર થશે. ત્યાં પૂછ્યા હું ના તમે જતા રહો તો તમે તો મને એમ કહીને જતા રહેશો, બાંધી દીધા નારદજીને ઝાડ સાથે કે જા ભાઈ હું નહીં જાઉં, પણ છતાં તને એમ લાગતો હોય બાંધી દે. અને ઘરે જઈને બધાને પૂછે છે, પત્નીને પૂછે છે કે આ હું તમને કમાઈને આપું છું, એ પાપની કમાણી છે, તમે મારા ભાગીદાર થશો કે અમે શું કામ તે? તમારી ફરજ છે અમને અમે પાલન પોષણ કરવાનું. માતા પિતાને કે ભાઈ તારે તું મારો દીકરો છે, હવે તારે મારી પાલન પોષણ કરવું તો તારી ફરજ. કોઈ
હા પાડતું નથી, ત્યારે એકદમ એ જાગી જાય છે. અરે રે, આ કર્મ તો મારે ભોગવવા પડશે. હું માનતો હતો કે બધા મારા છે, પણ કોઈ મારું નથી. એ રીતે તમે જો સુંદરકાંડમાં પણ આવે છે કે બધાને તજીને, પત્ની પત્ની જે કંઈ હોય એ બધાને જ્યારે ભગવાન કે તજીને મારે શરણ આવે છે તો એનો સ્વીકાર કરવાનો છે. આપણે ખબર નથી કે વિભીષણ શેના માટે આવે છે, પણ એ તે બધાને એને પત્નીને રાજ્યને બધાનો ત્યાગ કર્યો ને. એમ વાલ્મીકી બન્યા લૂંટારામાંથી, બાલ્યામાં સમ્યક વ્યવસ્થિતો સહ. હવે એના માટે મહત્વપૂર્ણ એના ભગવાન. કારણ કે કીધું ભગવાનને શરણે જા, આ બધા જ પાપમાંથી તને ભગવાન કાઢશે. અત્યાર સુધી જે ખોટું કર્મ કર્યું છે ને એમાંથી તને બહાર કાઢશે. એટલે અપી છે શું દુરાચાર્ય, દુરાચારીમાં દુરાચાર્ય વાલ્યા લૂંટારા તરીકે હતા. અંગુલીમાન એ બધા ભજતે મામ અનન્ય ભાગ. હવે એના માટે અનન્ય ભાગ એટલે કે હવે એના માટે જગતના પદાર્થો કોઈ મહત્વ નથી રહ્યું. કોણ? ભગવાન એક જ. એનું નામ અનન્ય ભાગ, બસ. બીજું કંઈ અનન્ય નહીં. તો એને કહે છે સાધુ રેવ સમંતવ્ય, એ ખરેખરને સાધુ જ માનવું. અને ક્યાંક બીજે પણ કહ્યું છે કે એ તો પંક્તિ પાવન બની જાય છે, પંક્તિઓને પાવન કરનારો બની જાય છે. ભલે દુરાચારી હોય તો પણ એ પંક્તિને પાવન કરનારો બની જાય છે. અપી જે સુદુરાચારમ ભજતે મામ અનન્ય સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એનો નિશ્ચય છે સમ્યક યોગ્ય યથાર્થ એને નિર્ણય કર્યો કે બસ અમારે ભગવાન સિવાય બીજાને મારા જીવનમાં સ્થાન આપવાની જરૂર નથી. એ જ મારા માટે મહત્ત્વના છે. આવું ખાલી વ્યવસાય થાય તો પણ બહુ છે. ભજન તુરલ જાડેજા કેવું છે? તાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેદલીને બુડવા નહીં દો. કારણ કે જ્યારે મધદરિયે હોડી ડૂબી રહી છે ત્યારે બધું યાદ આવે ભગવાન કે હવે આ શરીર છોડી દેવું પડશે, બધા ભોગ જતા રહેશે. ત્યારે કે સમ્યક વ્યવસ્થિત હોય ત્યારે પણ એ જાડેજાને વ્યવસાય થઈ ગયો કે ના, તારી તોરણ તારી વાત સાચી છે, અને તરી ગયા. સમ્યક આ કેવા કેટલા દાખલા આપણા જીવનમાં આપણા ઓલામાં છે. એ બધા એક જ છે કે વ્યવસાય સમ્યક થવો જોઈએ. બાકીનું કામ ભગવાન કે જીવ સંભાળે છે. એટલે જેમ કે પાદ પ્રસારણ ન્યાય, પછી પ્રાત પ્રસારણ ન્યાય ખ્યાલ છે. ભગવાન કે પહેલાં મને 3 ડગલા પૃથ્વી આપ. બલિરાજામાં કંઈ જોતું નથી. 3 ડગલામાં તો બધું માપી લીધું અને બલીને પણ એને ઉદ્ધાર કર્યો. બીજો દાખલો પ્રાત પ્રસારણ ન્યાયનો એ પેલો ભિખારી કે માં મને ભૂખ લાગી છે, તડકો છે અને ખાવાનું આપવાને, આ તડકો છે અહીંયા બેસીને ખાઓ. તો કે હા. પછી કે બહુ ખવાઈ ગયું, સૂઈ જાઓ. તો ભલે સૂઈ જાઓ. પછી કે હવે ચાલો ઊઠ, મારે ભજનમાં જવું છે. તો કાંઈ મારું છે, હું ક્યાં જાઉં? પાદ પ્રસારણ. ભગવાન પેલા કે તું નિર્ણય કર કે હું તારા જીવનમાં હું જ મહત્વનું છું, બીજું નહીં. ધીમે ધીમે ભગવાન કે પાદ પ્રસારણ કરીને હું તારું બની જઈશ. એ જ વસ્તુ આપણે ધીમે ધીમે આગળ કહે છે. એટલે ટૂંકમાં કહે છે કે ભગવાન કહે છે કે એક વખત નિશ્ચય થવો જોઈએ સમ્યક વ્યવસ્થિતો હિ સહ. તો પછી શું થાય એ આપણને પછીના શ્લોકમાં કહે છે. ઉત્સૃજ્ય ચ બાહ્યામ દુરાચારતામ અંતઃકરણ સમ્યક વ્યવસાય. એને અંતઃકરણમાં બુદ્ધિમાં વ્યવસાય થયો અને બધા દુરાચારનો ત્યાગ કરી દો. હવે હું આવા ખોટા કર્મ નહીં કરું. તો એનું શું થાય છે? 31મા શ્લોકમાં કહે છે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાંતિ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. એટલે ભગવાન કહે છે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાંતિની ગચ્છતિ. ક્ષિપ્રમ એટલે ટૂંક સમયમાં, તરત જ. ભવતિ ધર્માત્મા એ વ્યક્તિ જે સુદુરાચારી છે એ ધર્માત્મા બની જાય છે. અને એના કારણે શું થાય છે? શાશ્વત શાંતિની ગચ્છતિ. એ શાશ્વત એટલે હંમેશા ક્યારેય ન જનારી
એવી શાંતિને એ પ્રાપ્ત કરે છે. હે કૌંતે માટે હે કુંતી પુત્ર પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. એ કૌંતેય તું નિશ્ચય કર, તું પ્રતિજ્ઞા કર. એટલે જ્યારે ગુજરાતી કરતા હોય ત્યારે મહાત્મા જરાક મજાક કરી લે કે શું કે ભગવાન કહે છે હું તો મારા પર લોકો કદાચ વિશ્વાસ નહીં કરે કારણ કે અભિપુલાભિપો, પણ તારા પર તો વિશ્વાસ કરશે માટે તું પ્રતિજ્ઞા કર. ખરેખર એવું નથી. બરાબર, આ તો મહાત્મા આવી રીતે જરાક હળવાશથી વાત કરતા હોય, પણ એ કહે છે અર્જુન તું પ્રતિજ્ઞા કર કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારો જે ભક્ત બને છે એનો ક્યારેય નાશ થતો નથી. એ સુંદર સમજાવે છે મધુસૂદનજી મહારાજ. આપણે જોતા જઈએ કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, જ્યારે એણે દુરાચારને જે લાંબા કાળે ચિરકાલમ ધર્માત્મા આપી. દુરાચારનો અર્થ કે લાંબા સમયથી જે ધર્માત્મા નથી, અધર્માત્મા છે, પણ મત ભક્તના મહિમા, પણ મારા ભજનનો મહિમા, મારી ભક્તિનો મહિમા. અને આપણે ભાગવતમાં તો ગઈકાલે આગલે દિવસે જોયું કે ભક્તિનો મહિમા કેવો છે. ભગવાનની જે શરણાગતિ છે, ભક્તિ છે, ત્યાં સહજતાથી વૈરાગ્ય આવવાનું. કીધું અનાત્મા માટે વૈરાગ્ય અને ભગવાન માટે પ્રીતિ. કારણ કે દુરાચારી છોડી દીધા, ભગવાન મારા માટે મહત્વનું છે, એનું ભજન, એનો અનુગ્રહ, એની લીલાનું શ્રવણ, આ બધું એના માટે મહત્વ બની ગયું છે. એવી વ્યક્તિ માટે શું થાય છે? ભગવાનની ભક્તિ. સમર્પણ એટલે આપણે સમજણ હમણાં વાત કરી વિસ્તારથી, એ પ્રકારની સમજણ છે, સાથે ભગવાન લીલાનો આનંદ છે, ભજન, ભગવાનનું રામ નામ, રામ રામ કહેતા હતા ને, વાલા લૂંટાર મરા મરા મરા, રામ તો બોલી શકાતો નથી, પણ મરા મરા બોલો તો એ રામ થઈ ગયું. ભગવાન કહે છે તું ગમે તેમ કર, પણ એક વખત નિશ્ચય થવો છે. ભલે ને મરા મરા કરતા કરતા રામ રામ મરા 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 રામ રામ થઈ ગયું, પણ એટલું જ થશે તો ધર્માત્મા એટલે તું બનતા બહાર નહીં થાય. એના મનમાં ધર્માત્મા એટલે ધર્મ અનુગતમ ચિત્તમ, એનું મન હવે ધર્મને અનુસાર વિચાર કરશે અને એ પ્રકારે કર્મ પણ ધર્મને અનુસાર કરશે. માટે કે જે ધર્માત્મા ભવતી, એટલે મારા ભજનના કારણે દુરાચારકમ અત્યંતમ હોવા છતાં પણ એ દુરાચારી પણ મારો ભક્ત બનવાના લીધે એ કેવો બનશે? ધર્માત્મા. એટલે કે છે ના એ તો આશ્ચર્યમ મન્વિથાહા, દુરાચારી ધર્માત્મા બને છે. અર્જુનનું કોઈ આશ્ચર્ય નથી, મારી ભક્તિનો પ્રભાવ છે. માટે હે કૌંતેય નિશ્ચિતમ ઈદૃષિ મદ્ભક્ત મહાત્મ્યમ, મારી આ પ્રકારની ભક્તિનો મહાત્માને કારણે તું પ્રતિજ્ઞા કર. કેમ? ગર્વ સાથે પ્રતિજ્ઞા. એટલે શું? તું ગર્વ કર કે ભગવાનનો ભક્તનો ક્યારેય નાશ થતો નથી. પ્રતિજ્ઞા તમે જાહેર કરો તો બરાબર, ગર્વ સાથે કે નમે ભક્ત મેં એટલે વાસુદેવ છે ભક્ત. એ વાસુદેવ એટલે કોણ? જે સર્વ અંતર્યામી છે, સર્વમાં રહેલા એવા ભક્તના વાસુદેવ છે ભક્ત. એટલે અતિ દુરાચારો અપી પ્રાણ સંકટનો આપન્નો અપી, પ્રાણનું સંકટ આવી ગયું હોય તો પણ હું એને, જો મને પ્રાર્થના કરે, મારી શરણે આવે તો હું એને જરૂર ઉદ્ધાર કરીશ. નમે ભક્ત પ્રણશ્યતિ, એમ ભક્તનો ક્યારેય નાશ થતો નથી, એ કૃતાર્થ જ બને છે. દ્રષ્ટાંત આપે છે મધુસૂદનજી મહારાજ, એટલે યાદ અપાય છે. જેમ કે અજામીને કેટલા પાપ કરવા બાકી રહ્યા હતા, ખાલી એવું કહે છે કે પોતાના છોકરાને ભગવાનનું નામ આપેલું, રાઈટ, અને એને બોલાવતા એનો ઉદ્ધાર થઈ ગયો. એવી રીતે ગજેન્દ્ર ખાલી ભગવાનને ફૂલ અર્પણ કર્યું, એટલે કે પ્રાણનું સંકટ આવ્યું હોય ત્યારે પણ જો મને બોલાવશે તો એનું નાશ થવા નહીં દઉં, એ કૃતાર્થ જ બનાવીશ. એ રીતે પ્રહલાદજીનું તો છે દ્રષ્ટાંત. એટલે આ બધાની વાત કહે છે કે આવા દ્રષ્ટાંત પણ આપણા પુરાણમાં રહેલા છે અને શાસ્ત્રમાં પણ કહ્યું છે. ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. ક્યાં? વિષ્ણુ સહસ્ત્રમાં. વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. એટલે ટૂંકમાં ભક્તિનો મહિમા છે, ભગવાન કરતાં પણ
ભક્તિનો મહિમા બતાવે છે કે ભક્તિ માણસને ક્યાં લઈ જાય છે. એટલે અપી છે સુધરાચાર, એ તો ધર્માત્મા તો બને છે, પણ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, અને શાશ્વત એટલે જે શાંતિ પછી ક્યારેય મિલાય નહીં, જે શાંતિ ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એનાથી વિક્ષિપ્ત ન થાય, નામ શાશ્વત શાંતિ. એ શાશ્વત શાંતિને એ પ્રાપ્ત કરે છે. માટે અર્જુન તું પ્રતિજ્ઞા કર કે જે પણ મારો ભક્ત એટલે આ પ્રકારની સમજણ, ફક્ત ભગવાનનું નામ લેવું અને આચરણ બીજા પ્રકારનું હોય એ નહીં. માન અપમાનમાં વિકસિત થઈ જાય, કંઈક પર પોતાનું ધાર્યું ન થાય. તમે જોજો, આમ ભગવાનની બહુ ભક્તિ કરે, એટલે કે ભક્તિ એટલે શું? પાઠ બધા કરવા, હા, મોટે ભાગે એટલા બધા પાઠ કરવા, ના કર્યું, અને અંદર ગણતરી ચાલે છે. ભક્ત છે એની કોઈ ગણતરી જ નથી. જે પરિસ્થિતિ આવે છે એ ભગવાને રચી છે, માટે મારા માટે પ્રસાદ છે, સ્વીકાર્ય છે. પણ જો આ પ્રકારની સમજણ ન હોય તો જોયેલું છે કે પોતાનું ધાર્યું ન થાય, પોતે ક્યાંક બહાર ગયા હોય અને પોતાને ધાર્યું એ પરિસ્થિતિ ન સર્જાય, પોતે ધાર્યું એ વસ્તુ ન મળે, એટલે તરત જ માણસ વિક્ષિપ્ત થઈ જાય. અને ક્યાં વિક્ષિપ્ત થાય? પોતાને પણ બચાવ. જો તે આવું કર્યું ને, તે આવું કરવું નહોતું કરવું જોઈએ, તો ઉધાર આવું સતત એને પછી એનું મન ગમે તે થાય તો પાછું એમાંથી બહાર નીકળે છે. તમારે લીધે કે તાર લીધે, કોઈ વડીલને પણ કહેતા પછી માણસ કચકાય નહીં. પૂજનીય હોય એને અપૂજનીય બનાવી દે, કહીને કે તમે આવા, તમે આમ કર્યું, તેમ કર્યું. કેમ? એટલે તે ગણતરી કરી હતી બેટા. કારણ કે તું ભગવાનનો ભક્ત હોત તો ગણતરી ન કરી. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે, કદાચ મને રહેવા માટે સરસ મને જગ્યા મળી, કદાચ ન મળ્યું, કંઈ નહીં, બંધ ભોજન કરીશું. એને કંઈક તો આપ્યું છે મને, કંઈ જમવાનું નથી તો કંઈક તો મને એણે આપ્યું છે. માટે એ જો એનામાં આ પ્રકારની ગણતરી ન હોત તો એ ભક્ત જ કહેવાય. અને ભક્તને આવું કંઈ તો શાશ્વત શાંતિની પ્રાપ્તિ ક્યારે કરે? કે જ્યારે એને આ પ્રકારની સમજણ હોય, અંદરથી જરા પણ અપેક્ષા ન હોય, ગણતરી હોય એટલે આ બધું થવાનું છે. પણ જે ભગવાનનો ભક્ત છે એને ગણતરી નથી હવે. ભગવાન જે પરિસ્થિતિમાં રાખશે એ મને યોગ્ય છે, તો એને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય. એટલે ભગવાનનો ભક્ત આજે બનવું સરળ નથી. એને સમર્પણ કરવું એટલે કોઈ પણ નાની નાની ગણતરીમાંથી મુક્ત. આપણે ખબર જ નથી, એટલી મનમાં સૂક્ષ્મ ગણતરી થતી હોય છે. એ તો કીધું ને કે ધીમે ધીમે આપણે આપણા મનથી પરિચિત થઈએ ત્યારે ખબર પડે, નહીં તો ગણતરી ચાલતી જ હોય છે. અને એટલા માટે ભક્ત છે એ આમાંથી મુક્ત થયો છે, માટે એને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે. પછી આગળ કહે છે, નમે ભક્ત પ્રણશ્યતિ અર્જુન તું પ્રતિજ્ઞા કર. એ પછી આગળ ભગવાન કહે છે 32મા શ્લોકમાં, 32મો શ્લોક, મામ નિપાર્થ વ્યપાશ્રિત્ય એપિષુ પાપયોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શુદ્રાઃ તેપી યાન્તિ પરાં ગતિં. એટલે ભગવાન કહે છે, હે પાર્થ, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય. એટલે કારણ કે જે કોઈ મને વ્યપાશ્રિત એટલે મારે શરણે આવે છે, વ્યપાશ્રિત્ય એ શરણે, મામ આશ્રયત્વેન ગૃહીત્વા. વ્યપાશ્રિત્ય શંકરાચાર્ય કહે છે, મામ આશ્રયત્વેન ગૃહીત્વા એપી સ્યુ ભવેયુઃ પાપયોની. એપી સ્યુઃ એટલે પણ બનશે, પાપયોની વાળા કોઈ પણ હોય, પણ જે મારી શરણાગતિ લેશે એ શું છે? પરામ ગતિ યાન્તિ. એ ઉત્કૃષ્ટ ગતિને એટલે મને જ પ્રાપ્ત કરશે, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે. એ પછી એ સ્ત્રી હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય તો પણ એ પરામ ગતિને, ઉત્કૃષ્ટ ગતિને પ્રાપ્ત કરે છે. હવે પાપયોને એટલે શું? પહેલાં તો એ વિચાર પડે.
અંતે જાતિના ચાલો એટલે પાપ એનો એક તો જાતિનો દોષ હોય એને પણ કહેવાય. બીજું આપણે સ્વામીજી મહારાજ કે પાપ એટલે એવી યોની કે જેમાં અમુક પ્રકારનો ગેરલાભ રહેલો હોય. એને કંઈક કરવું હોય તેમાં સતત મુશ્કેલી આવતી હોય. જેમ કે સ્ત્રી હોય તો સ્ત્રી, વૈશ્ય અને શૂદ્રની વાત કરીશું તો આ બધા એને કંઈક કહે ને બંધન, અમુક પ્રકારનો ગેરલાભ હોય કે એટલે મારી ભક્તિ કરવામાં એને મુશ્કેલી પડે. જેમ કે સ્ત્રીની વાત કરી તો સ્ત્રીને હંમેશા જ્યારથી દીકરી જન્મ લીધો સ્ત્રી શરીરમાં એટલે ત્યારથી કહ્યું તું તારે સાસરે જવાનું છે, તું આમ કર, એને સતત એને પરાધીન જ રાખવામાં, એને કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી નથી. એ કોઈ પાપ યોનિ કહે છે તમને, એને કોઈ પાપ યોનિ એટલે કે જ્યાં કોઈ મુશ્કેલી છે, કંઈક ગેરલાભ છે અને એના લીધે એ પોતે એમાંથી જલ્દી બહાર નીકળી શકે નહીં. જેમ કે એવા જગ્યાએ જન્મ થયો હોય ક્યાં ઝૂંપડપટ્ટીમાં, જ્યાં મારામારી થતી હોય, હિંસા થતી હોય, ગાળાગાળી થતી હોય, એમાંથી બહાર નીકળી અને ભગવાનનું ભજન કરવું એ થોડું મુશ્કેલ છે. એટલે એને પાપ યોનિ કહેવામાં આવે છે. કેમ કે સામેથી કહેવામાં આવે કે સ્ત્રી હોય એનામાં આસક્તિ બહુ હોય, મમત્વ બહુ હોય, આ મારા છે. એને બીજા બધા માટે એટલી બધી લાગણી હોય, લાગણી નથી હોતી, મમત્વ થઈ જાય. પછી લાગણીના સ્થાન મમત્વ લઈ લે છે, આસક્તિ લઈ લે છે, એટલે એનામાં વૈરાગ્ય શક્ય નથી એવું કહેવામાં આવે છે. એવું નથી, વૈરાગ્ય એનામાં પણ શક્ય હોય. લાગણી આસક્તિમાં જો ન પરિણમે તો એ વૈરાગ્યને ભાગી બને. અને એના માટે શું છે, આગળ ભાગવતને ફરી વાર યાદ કરીએ કે ભક્તિ જો હશે ભગવાનમાં તો વૈરાગ્ય અંતકરણ સુધી થવાથી સહજ બને. પણ આ લોકોને થોડી મુશ્કેલ પડે છે, માટે ભગવાન વાત કરે છે. બાકી ભગવાન આ દ્વારા શું કહેવા માગે છે કે મારી ભક્તિ કરવા માટે કોઈ જાતિનો ભેદ નથી. એ શુદ્ર પણ હોય તો પણ મારી ભક્તિ કરી શકે. જેમ કે રોહિદાસ મહારાજ છે ને આપણામાં, ક્યાં સ્થિતિ પહોંચી ગયા. રાજાની વાત નહીં કહું, યાદ હોય તો કે દાદાને પણ ચૂસી લીધેલા એમણે, એના પાપને ચૂસી લીધા ત્યારે ખબર પડી. એની ટૂંકમાં કોઈ પણ જાતિના વ્યક્તિ હોય, એ વૈશ્ય હોય, શુદ્ર હોય કે સ્ત્રી હોય. વૈશ્ય કેમ, એને કેમ પાપ યોનિમાં કીધું? કારણ કે વૈશ્ય વૃત્તિ એટલે વેપાર વૃત્તિ કરતો હોય તો વેપારી શું હંમેશા ગણતરીમાં જ હોય. એ ગણતરીમાં આપણે તો ભક્તિ એટલે શું, ગણતરીમાંથી મુક્તિ થવી જોઈએ. સૂક્ષ્મ ગણતરીમાંથી પણ મુક્તિ હોય તો સમય પણ આવે, એનું નામ જ ભક્તિ. પણ એ જલ્દીમાંથી બહાર નીકળી શકે નહીં. સ્ત્રી છે આસક્તિમાંથી ન નીકળી શકે. શુદ્ર માટે એટલા માટે કે સતત અપમાન જ થતું હોય છે. તમે જો મેં હમણાં કંઈક કોઈ કીધું કે તમારું રૂપ બરોબર ન હોય તો સતત તો કોલસા જેવી છે, કાળા કોલસા જેવી છે, આમ છે તેમ છે. એટલે એ શરીરનું રૂપ બહારના રૂપને ક્યાં જોવે છે, અંદરની સુંદરતાને જોવે. એની અંદર કેટલી સુંદરતા પડી છે, પણ મોટે ભાગે એવી ન દેખાતી હોય એટલે એને સતત અપમાન થતું હોય. અને આ બધામાંથી બહાર નીકળીને ભગવાનનું ભજન કરવું સરળ નથી, માટે એને પાપ યોનિ કીધું. કેટલીક યોનિમાં આમાં કેટલા ગેરલાભ રહેલા છે, છતાં પણ એ કોઈ પણ મને ભજી શકે છે. ભગવાન કહે છે કોઈ પણ મારી ભક્તિ કરવા માટે કોઈ જાતિનો બાદ નથી. બસ આ શ્લોકમાં આટલું જ કહેવા માગે છે કે એમને થોડી મુશ્કેલી પડે, પણ છતાં જો આવા લોકો વ્યાપાશ્રિત જો મારા શરણે આવે તો ભગવાન કીધું નમે ભક્ત પ્રણશે. આગળ પ્રતિજ્ઞા કરાવી કે મારા શરણે આવે તો હું એને બધામાંથી મુક્ત કરીને પરામ ગતિ યાંતિ. પરામ ગતિ એટલે શું? પરામ ગતિ એટલે અયોગ્ય હોવા છતાં પણ પરામગતિ એટલે મને પ્રાપ્ત. દુરાચારમાં દુરાચાર હોય, અયોગ્ય હોય છતાં પરામ ઉત્કૃષ્ટ ગતિ એટલે પરમાત્માની પ્રાપ્તિ. છેવટે ધીમે ધીમે પરમાત્માની પ્રાપ્તિ સુધી એ જ્ઞાન દ્વારા પહોંચી જાય છે. કારણ કે કાલે એ પણ જોયું ભાગવતમાં કે આટલી ભક્તિ કર્યા પછી સનક સનકાદી પૃથ્વીરાજાને કહે છે છેવટે એ બ્રહ્મ તું છે, એ પ્રમાણે તું જાણ. ખ્યાલ આવ્યો? બહુ સુંદર કાલનું ભાગવતમાં હતું, જરા યાદ કરતા રહેજો. હવે આગળ કહે છે કે જો આવા પાપ યોનિવાળા હોય
તો પણ પરામ ગતિને પ્રાપ્ત કરે તો બીજાનું તો કેવું શું કેમ પુનઃ બ્રાહ્મણા. હા, એટલા માટે પછીના 33મા શ્લોકમાં કહે છે. 33મો શ્લોક. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યાઃ બ્રાહ્મણા પુણ્યાઃ ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ. એટલે ભગવાન કહે છે કિમ પુનઃ બ્રાહ્મણાઃ પુણ્યાઃ. કેમ એટલે કેમ શું કેમ એટલે શું? પુનઃ વળી, પુનઃનો અર્થ થાય છે વળી પછી. બ્રાહ્મણ હોય, પુણ્ય પવિત્ર હોય, ભક્ત હોય, અને રાજર્ષિ એટલે રાજા, અને ઋષિ હોય ને કહે છે રાજર્ષિ. એવા રાજર્ષિ હોય તે લોકો અનિત્યમ સુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વમાં. અને તેથી આ અનિત્ય અસુખમ એટલે સુખહીન લોકને પ્રાપ્ત કર્યું છે, તેમાંથી છૂટવા માટે તું મારું ભજન કરો. જો સામાન્ય આવી વ્યક્તિ પણ જો મને ભજીને પરામગતિને પ્રાપ્ત કરતી હોય તો જે વળી બ્રાહ્મણાઃ પુણ્યાઃ એટલે સદાચારી. અહીંયા અર્થ કહે છે બ્રાહ્મણ પણ હોય, સદાચારી હોય, ઉત્તમ યોનિને બ્રાહ્મણ કહે છે. તથા રાજર્ષય, રાજર્ષય એટલે કોણ? તો કહે છે સૂક્ષ્મ વસ્તુ વિવેકિનઃ ક્ષત્રિયાઃ. જે રાજર્ષિ એટલે ક્ષત્રિય છે પણ ઋષિ છે એટલા માટે કે એનામાં સૂક્ષ્મ વિવેક કરવાની ક્ષમતા છે. ક્ષત્રિયો એને રાજર્ષિ કયા એ બધા જ શું છે? ઇમમ લોકમ એટલે આ મનુષ્ય લોકને, ઇમમ લોકમ એટલે આ મનુષ્ય લોકને, મનુષ્ય જન્મને પ્રાપ્ત કરનારાને, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે જે પરમ પુરુષાર્થનું સાધન છે. જન્મ પ્રાપ્ત કર્યા પછી દુર્લભ મનુષ્યત્વમ લબ્ધ્વા, એ લોકો આ દુર્લભ મનુષ્ય જન્મ મળ્યા પછી એને એટલો વિવેક થવો જોઈએ. શું કે શું કહે છે? અનિત્યમ અસુખમ લોકમ ઇમમ. આ લોક જે છે મનુષ્ય લોક છે બરોબર, આ મનુષ્ય જન્મ મળે છે બરોબર, પણ આ જ્યાં મને મળ્યું છે જગત કેવું છે? અનિત્ય. કોઈ પણ વસ્તુ અનિત્ય એટલે જગત નહીં, જગતના બધા પદાર્થો, સંબંધો, ઇવન આ શરીર પણ નિત્ય નથી. ઇમમ બરાબર, અનિત્યમ સુખમ. અને એ ખરેખર આપણે માનીએ છીએ કે સુખ આપનાર છે, પણ સુખની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. માટે એ બધાનો ત્યાગ કરીને આ સુખની પાછળ દોડવાનો અને અનિત્ય વસ્તુની પાછળ દોડવાની જે દોડ મૂકી છે એને આ પુણ્યશાળી લોકો છે, વિવેકી છે, એને આ પ્રકારનો વિવેક કરે જ્યારે ભગવાનને ભજન કરે તો એ તો પ્રાપ્ત ન કરે એવું બની શકે ખરું? કેમ પણ જો આપણે પાપ યોની હોય એ પણ ભગવાનને ભજે, એનો આશ્રય લે તે પરમ ગતિને પ્રાપ્ત કરે. તો જે અધિકારી છે, બ્રાહ્મણ છે, ઉત્તમ શરીર ધારણ કરેલું છે, પુણ્યશાળી એટલે જે સદાચારી છે, અને રાજર્ષિ છે, એ લોકો આ અનિત્ય અને અસુખમ લોકને ત્યાગ કરીને મારી શરણે આવે, મારું ભજન કરે તો એને તો હું પ્રાપ્ત થાઉં જ, એમાં કોઈ શંકા નથી. માટે તમારે શું કરવું જોઈએ કે છે? તો એમને શરણે જો એનું ભજન કરવું, એનું સેવન કરવું એટલે કેવી રીતે કરવું? મને પ્રાપ્ત કરે પણ એને ભગવાનનું ભજન કરવું, એમનું સેવન કરવું તો કેવી રીતે કરવું જોઈએ એ આપણને હવે 34મા શ્લોકમાં ભગવાન કહે છે. મન્મના ભવ મદ્ભક્તઃ, મન્મના ભવ મદ્ભક્તઃ, મદ્યાજી માં નમસ્કુરુ, મદ્યાજી માં નમસ્કુરુ, મામે વૈશ્યસि યુક્તૈવં, મામે વૈશ્યસि યુક્તૈવં, આત્માनं મત્પરાયણઃ, આત્માनं મત્પરાયણઃ. એટલે ભગવાન કહે છે મન્મના ભવ, તું મારામાં મન પૂરવાય, તારું મનની વૃત્તિઓ મારી સાથે જોડી દે. મન્મના ભવ, મન્મના ભવ, મદ ભક્ત ભવ, બધામાં ભવ શબ્દ મૂકો. ભવ એટલે બંધ,
તું તારું મન મારામાં જોઈ દે એટલે તારી મનની વૃત્તિઓ મોટી મારી સાથે જોઈ દે. ભલે બધી વૃત્તિઓ થાય પણ એમાં મને જોડી દે અને મત ભક્ત બને. એના કારણે તું મારો ભક્ત બની જઈશ. મત યાજી મારું યજન કર, મારા માટે કર્મ કર. યજન એટલે આમ તો હોમ વગેરે, પણ અહીંયા મત યાજીનો શિરો ભાવ એટલે મારા માટે કર્મ કર. મમ નમસ્કરું એટલે મને નમસ્કાર કર એટલે તારું મમત્વ, અહંકાર, માલિકીનો ભાવ એ બધું છોડું. એનું નામ છે નમસ્કાર. બરાબર, શરીરથી નમસ્કાર કરવા એ તો છે જ, પણ અંદરથી ભાવ છે કે આ કશું જ વાર નથી. મમત્વનો ત્યાગ, આપણે વક્તૃત્વનો ત્યાગ, અહંકારનો ત્યાગ, એનું નામ છે નમસ્કાર. અને એટલે મામ નમસ્કરું. તો એનાથી શું થશે? તો ભગવાન છે મામ એવ એષ્યસી, તું મને જ પ્રાપ્ત કરીશ. મને એટલે કોણ? એ સુંદર કે છે મામ એષ્યસી એટલે શું? કે સર્વાંતર પરમાત્મા જે સર્વનો અંતરાત્મા છે, સચ્ચિદાનંદ ઘન છે, એને પ્રાપ્ત કરશે. કેવી રીતે? યુક્તેવમ એવમ આત્માનમ મત્પરાયણ. યુક્ત એટલે યુક્ત્વા, આમ તો મા એષ્યસી યુક્તેવમ છે ને, યુક્તા એવમ આત્માનમ મત્પરાયણ. આ પ્રમાણે આત્માનમ એટલે અહીંયા આત્માનો છે ચિત્તને, મત્પરાયણ મારા પરાયણ કરવાના લીધે. એટલે શું છે કે મન્મના ભવ, મદ ભક્તો ભવ, મદ યાજી ભવ, મામ નમસ્કુરુ, મત્પરાયણ ભવ. આત્માનમ મત્પરાયણ. તો શું થશે? મામ એવો છે. એટલે આટલી તું ધીમે ધીમે લાયકાત કેળવીશ તો તું મને પ્રાપ્ત કરીશ. એટલે કે શું કહે છે અહીંયા? મામ એટલે સર્વાંતરયામી પરમાત્માને. એના માટે નીલકંઠ મહારાજ કહે છે અભેદેન ઘટાકાશિવ મહાકાશમ. જેમ ભગવાનને પ્રાણ થયા પછી ભગવાનને પ્રાપ્ત કરવા એટલે કે જે ઘટાકાશ હતું એ મહાકાશને મળે છે. ખરેખર ઘટાકાશ જ, અને મહાકાશમાં કોઈ ભેદ નહોતો, પણ એ ભેદ ઉપાધિની દ્રષ્ટિ હતો. કારણ કે ઉપાધિને સત્ય માનવાથી એના કારણે મમકાર, અહંકાર બધું જ જ્યારે ભગવાનના શરણ ધારણ કર્યું સમજણ સાથે, ત્યારે એ ભગવાનને પ્રાપ્ત થાય છે. એટલા માટે કહે છે કે મત્પરાયણ એટલે અહમ એવ સ્વરૂપાદિ શૂન્યમ ચિત્ત આત્મા રૂપ. હું પરમાત્મા મત્પરાયણ એટલે મારે પરાયણ થયું એટલે શું? કે હું જે બધી ઉપાધિથી મુક્ત છું, એવો જે સચ્ચિદાનંદ સર્વોત્કૃષ્ટ છું, એને તું પ્રાપ્ત કરશે. એના માટે આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે ઉપનિષદનો જે શબ્દ છે યથા નદ્ય સંધ્યમાનાઃ સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ નામરૂપ વિહાય તદ વિદ્વાન નામરૂપ વિહાય વિમુક્તો પરાત્પરમ પુરુષમ ઉપૈતિ. જે નદી છે એ સમુદ્રને મળે છે ત્યારે પોતે ગંગા, યમુના રેતી નથી, સમુદ્ર બની જાય છે. એમ આ વ્યક્તિ પણ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. વ્યક્તિત્વ રહે છે, શરીર જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી રહેવાનું છે, પણ હવે એનું વ્યક્તિત્વમાં જે અહંકાર, અહંકાર હું પણ હતું એ બધું જ આ પ્રકારે ધીમે ધીમે ભગવાનના મન આખું વિસ્તાર માગી છે. પણ આપણે જોઈશું. આજે આપણે ઈચ્છીએ છીએ કે આલે પાછું આ શ્લોક પૂરો કરીને 10મા અધ્યાયમાં ન પ્રવેશ કરવા માટે થોડીક 2 મિનિટ વધારે લઈએ છીએ. પણ મામ એવો ઈશ્વર છે ભગવાન કહે છે તું તારા મનને નૃત્યને મારામાં જોડી દે. એના કારણે તું મારો ભક્ત. એટલે આ પ્રકારની આગળ ખૂબ વિસ્તારથી વાત કરી. એ પ્રકારનું સમર્પણની ભાવના એટલે ભક્ત એવો બન. મત્યાજી ભવ એટલે મારા માટે કર્મ કર. હું તને શક્તિ આપું છું, હું તને પ્રેરણા આપું છું, માટે તું ફક્ત નિમિત્ત બનીને મારા કર્મ કર. મારા માટે જે કંઈ કર. મામ નમસ્કરું અને મત્પરાયણ ભવ. તો તું મને જ પ્રાપ્ત કરીશ. એટલે ટૂંકમાં તું મારાથી ભિન્ન બની જઈશ. અને વિસ્તારથી વાત ભગવાન જ્યારે ફરીવાર કરાવશે ત્યારે કરીશું. પણ અહીંયા આપણે આ 9મો અધ્યાયને સંપૂર્ણ થયો માનીએ છીએ. તો હવે એનો સંકલ્પ વાક્ય પણ બોલીશું. તમે રિપીટ કરજો. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે
राजविद्या राजगुह्ययोगो नाम विद्या राजगुह्ययोगो नाम नमोऽध्यायः ध्यायः ओम तत्सत इति એટલે છેવટે ઓમ તત્સત આગળના અધ્યાયમાં આવશે કે આ તત્સત એ કહેવાથી ખાલી આટલા શબ્દથી આપણે ભગવાનને બધું અર્પણ કરીએ છીએ. જે કંઈ આમાં ત્રુટિ રહી ગઈ હોય સમજાવવા માટે વક્તા એ તે કહે છે, શ્રવણ કરવામાં કંઈક મારી ત્રુટિ થઈ હોય, કંઈક અહંકારના લીધે ખોટું સાચું સમજાણ હોય, બધું જ તમને અર્પણ કરીએ છીએ. વક્તા પણ પોતાની ત્રુટિને ભગવાન પાસે સમર્પણતા કહે છે કે આ રીતે ભગવદ્ ગીતા જે ઉપનિષદ છે, જે બ્રહ્મ વિદ્યા અને સાથે યોગશાસ્ત્ર એટલે યોગ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેની જે કંઈક સાધન છે એટલે કે યોગશાસ્ત્ર રહેલું જે કૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ આ રાજવિદ્યા જે રાજગુહ્ય યોગ છે એવો 9મો અધ્યાય અહીંયા પૂર્ણ થયો. સાથે બોલીશું સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.